હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। મિત્રો, અત્યારે આપણે વાત કરવાના છીએ કેવી ઘટનાની, જે કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સાંસદ છે ગેનીબેન ઠાકોર, એમના જ ગામની અંદર એક ખૂની ખેલ ખેલાય છે અને કોથળાની અંદરથી લાશ મળી આવે છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના શું છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। એના પર સમગ્ર ઘટના પર આપણે ચર્ચા કરશું। એના પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર બિલકુલ નવા જ આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો। તેના કારણથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા માટે બનાવતો રહું અને તમારા સુધી મારા વિડીયો પહોંચતા રહે મિત્રો। તો મિત્રો, એક ઘટના એવી બને છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જે બાબર તાલુકાનું સબાસણા ગામ છે, એ ગામની અંદર એક કોથળાની અંદર લાશ મળી આવે છે અને એ લાશ પાણીની કેનાલની અંદરથી મળી આવે છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના શું છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરશું। એના પહેલા આપણે એકવાર જે ત્યાંના બાબરના એસપી પીઆઈ છે શાંતાબેન ચૌધરી, એમને પણ એકવાર સાંભળી લઈએ, એના પછી આપણે એકવાર વિગતે ચર્ચા કરશું આ સમગ્ર ઘટના પર મિત્રો। આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર, રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર, ઉંમર વર્ષ 22, રહેવાસી અબાસણા, ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ, એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર, એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર, રહેવાસી અબાસણા તાલુકો ભાભર, એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ। ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ। આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતા ત્યાંથી લાશ મળી આવેલ હતી। તો મિત્રો, તમે શાંતાબેનને પણ સાંભળે ચૌધરીને મિત્રો, આ ઘટના એવી બની છે કે પોલીસ સ્ટેશનની અંદર બાબરની અંદર ગુનો નોંધાવવામાં આવે છે કે ભાઈ, મારો ભાઈ જગદીશ છે જે 5 તારીખથી ગુમ થઈ ગયેલો છે, એવી 6 તારીખે એક અરજી નોંધાવવામાં આવે છે, એટલે કે જે એફઆઈઆર નોંધાવવામાં આવે છે। એના પછી પોલીસ મિત્રો સમગ્ર ઘટનાની તપાસ કરે છે, પણ પોલીસને કઈ પણ જાતની એવી તપાસની અંદર એવિડન્સ મળતા નથી। 6 તારીખે ગુનો દાખલ કરવામાં આવે છે, છતાં 7-8 તારીખ થઈ જાય છે, 2 દિવસ લગાતાર નીકળી જાય છે। જે શાંતાબેન ચૌધરી હોય છે એમના ચક્રો ગતિમાન કરે છે અને પોલીસને સૂચના આપે છે કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી આ કેસનો ઉકેલ લાવો અને જગદીશ ક્યાં છે અને જલ્દીથી જલ્દી તમે શોધી કાઢો। પણ મિત્રો, પોલીસને કોઈ એવી જાણ કે એવિડન્સ મળતા નથી। એમના તમામ સૂત્રો ગતિમાન કરે છે, પણ સૂત્રો દ્વારા પણ કોઈ જાતનો એમને એવો પુરાવા મળતા નથી કે કોઈ એવિડન્સ મળતા નથી કે જેથી તેઓ જગદીશ ક્યાં છે, શું થયું છે અને કઈ રીતે એના સુધી પહોંચવું, એમને કઈ પણ એના વિશે માહિતી મળતી નથી। આના 7 તારીખની દિવસે 8 તારીખે સાંજે એક બે દીકરી આવે છે પોલીસ સ્ટેશનની અંદર
અને આઈને એવું કહે છે કે કદાચ મારા ભાઈઓએ જગદીશને ગુમ કર્યો હોય અથવા એની હત્યા કરી હોય એવું મને લાગી રહ્યું છે. તો મિત્રો જે આ એ દીકરી આવે છે ત્યારે જે પીઆઈ શાંતાબેન ચૌધરી હોય છે, ત્યાં તમામ પોલીસ કર્મચારીઓ હોય છે, એકદમ અચાનક ચોંકી જાય છે મિત્રો. અને એ દીકરીને પોલીસ સ્ટેશનની અંદર કડકાઈથી પૂછતાછ કરે છે અને સમગ્ર માહિતી એના જોડેથી મેળવી પછી જગદીશના કોઈ ફેમિલીને પણ પૂછે છે કે તમારે કોઈના જોડે દુશ્મનાવટ હતી, કોઈ આડકતરી રીતે કોઈ એવી કોઈ હોય તો એ પણ કોઈ માહિતી ત્યાંથી મળતી નથી. પણ જ્યારે દીકરી આવીને કહે છે તો એના પછી પોલીસ દીકરીને જે આઈની પોલીસ સ્ટેશનમાં કહે છે કદાચ કે મારા ભાઈઓએ જગદીશની હત્યા કરી હોય અથવા એને ગુમ કર્યો એવું મને લાગી રહ્યું છે. તો એના પછી મિત્રો પોલીસ એ સંજય કરીને માણસ હોય છે જે આ છોકરીનો ભાઈ એને કડકાઈથી પોલીસ સ્ટેશનની અંદર લઈને પૂછતાછ કરવામાં આવે છે. તો ત્યારે મિત્ર એવો એક સ્ફોટ કરે છે કે એવું કહે છે કે હા જગદીશને હત્યા અમે જ કરી છે અને હત્યા એટલા માટે કરવામાં આવી છે કે જગદીશના સંબંધ મારી બેન જોડે આડકતરી રીતે સંબંધો હતા અને એના માટે અમે તેને સમજાયો હતો, છતાં એ સમજતો ના હતો, એના કારણે અમે એની હત્યા કરી છે. અને એના પછી જ્યારે પોલીસ એ જગ્યાને જોવા માટે જાય છે કે ભાઈ કઈ જગ્યા હત્યા કરવામાં આવી છે, શું થયું છે, એ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે છે. તો પોલીસ જ્યારે તપાસ કરી રહી હોય છે ત્યારે મેં અબાસના ગામની અંદર એક અવારું જગ્યા છે, એ જગ્યા પર આ ભાઈની 5 તારીખે રાત્રે હત્યા કરવામાં આવે છે કરુણ રીતે. અને એના પછી એની લાશ એક કોથળામાં ભરીને 4 ભાઈબંધો ભુજની તરફ જતી 30 કિલોમીટર આગળ કેનાલની અંદર જઈને ફેંકી દે છે. અને આના પછી જ્યારે પોલીસ એની લાશની શોધખોળ કરતા કરતા કેનાલ સુધી પહોંચે છે તો એ કેનાલે પહોંચે છે ત્યારે એવું વિચારે છે કે કોઈ તરવૈયાને લાવી અને આપણે લાશ બહાર કઢાવીએ. ત્યારે પોલીસના જ એક જવાન પોતે કેનાલની અંદર કૂદી જાય છે અને એ અંદર એ તરવૈયા બનીને અને અંદરથી પછી લાશ બહાર કાઢીને લાવે છે. અને એ લાશ જ્યારે બહાર કાઢીને લાવવામાં આવે છે અને એ લાશને જ્યારે પોસ્ટમોર્ટમ માટે મૂકવામાં આવે છે અને એના પછી પોલીસ પોતાના અન્ય ચક્રો ગતિમાન કરે છે અને એની અંદર તપાસ આગળ વધારે છે. તો ત્યારે જાણવા મળે છે કે જે જગદીશભાઈ કરીને જેમની હત્યા થઈ છે એમને જે સંજયભાઈ અત્યારે પકડાયા છે, જે આરોપી છે, જેણે હત્યા કરી છે, જે હત્યારો માણસ છે, એની જ બેન જોડે આ ભાઈના સંબંધો હતા અને આના કારણે જેમણે હત્યા કરી છે એવું જાણવા મળે છે. અને 4 આરોપીએ ભેગા થઈને આ ભાઈની હત્યા કરી છે. અને હત્યા કરવા પાછળનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે આના પહેલાની પણ કોઈ જૂની અદાવત બી હતી અને આ ભાઈનો એ જે નાબાલિગ છોકરી છે એની જોડે આડકતરી રીતે સંબંધ પણ હતા. આ તમામ માહિતી સૂત્રો દ્વારા જાણવા મળે છે મિત્રો. અને પોલીસે જેવી લાશ લઈને પોસ્ટમોર્ટમમાં મોકલી એના પછી તરત જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક સંજય છે અને બીજા વ્યક્તિનું હજી સુધી પોલીસે નામ બહાર પાડ્યું નથી. અને અન્ય 2 આરોપી ફરાર છે એમનું પણ નામ બહાર પાડવામાં આવ્યું નથી, કારણ કે હજી સુધી એમની ધરપકડ કરવામાં આવી નથી. જો તેમના સુધી માહિતી પહોંચે તો એ ભાગી બી શકે છે કે ફરાર બી થઈ શકે છે. તો મિત્રો જો મારો વિડીયો જો તમને ગમતો હોય તો તમે મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો ફેસબુકમાંથી મારા વિડીયો જોતા હો તો મારી આઈડીને ફોલો કરી દેજો, તેથી હું આવા અદ્ભુત પ્રકારના તમારા માટે વિડીયો બનાવતો રહું. અને મિત્રો આના પછી જે માહિતી મળશે કે આની ઘટનાની અંદર શું થયું છે આગળ, તો એના પછી આપણે એક બીજો બનાવીને વિડીયો બનાવશું અને તમને સમગ્ર માહિતી આપીશું મિત્રો. અત્યારે રજા લઈએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.